हेलो फ्रेंड्स, वेलकम टू HKGPSC. This is હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે જાન્યુઆરીનું જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર હતું એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે જોયા હતા. ઠીક છે, તો પાર્ટ 3 બાકી હતો. બહુ સમયગાળા પછી આપણે મળ્યા છે, તો પાર્ટ 3 થી જ આપણે શરૂઆત કરશું, જેની અંદર આપણે 21 થી લઈને 31 જાન્યુઆરી સુધીનું જે કરંટ અફેર છે એમાં સ્પેશિયલી સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલી એવી ઘટનાઓ જે ઘટી હતી એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. બરોબર, સ્ટાર્ટ જ કરીએ આપણે વધારે સમય ન વેડફતા. ફર્સ્ટ ક્વેશ્ચન છે, પૂર્વી ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? ઓકે, ચાર ઓપ્શન ત્યાં આગળ આપેલા છે તમને કે ઓડિશા છે, બિહાર છે, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. ઓકે, અહીંયા તમારો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. ઠીક, અહીંયા જવાબ આવશે આપનું પશ્ચિમ બંગાળ જવાબ આવે છે. ઓકે, વેધશાળાની વાત કરી છે. વેધશાળા એટલે શું? વેધશાળાની વાત કરીએ આપણે તો એને ઓબ્ઝર્વેટરી કહેવામાં આવે છે. ઠીક, તેને ઓબ્ઝર્વેટરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એવી અલગ અલગ તમે ભારતમાં જોવા જશો તો 6 જેટલી ઓબ્ઝર્વેટરીઝ આવેલી છે. બરોબર, 6 પૈકીની એક તમને આ પણ જોવા મળે છે. કંઈક આ રીતની તમને જોવા મળે છે. કાર્ય શું, ઉપયોગમાં કઈ રીતે લેવામાં આવે અને ભાઈ, તો કાર્ય એનું સીધી રીતે આપણે જોવા જઈએ ડાયરેક્ટલી તો કાર્ય છે ગ્રહો અથવા તો તારાઓ અથવા કહી શકીએ કે ઉલ્કાપિંડો, અને બધાને તમે એક સાથે એક રીતે જોવા જાઓ તો નક્ષત્રો પણ કહી શકો છો એક તો. ઠીક, તો આ બધી જે વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓની વાત કરીએ તો એની ગતિ અને દિશા તથા સ્થાન, આ ત્રણ વસ્તુ પર મુખ્યત્વે આ વેધશાળાઓ જે છે ફોકસ કરતા આપણને જોવા મળે છે. કયા સ્થાને કઈ જગ્યાએ છે, કેટલી ગતિથી જઈ રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છે, એ બધી માહિતી આપણને ત્યાંથી મળતી જોવા મળે છે. ઓકે, આ થઈ ગયો એનો પ્રાઇમરી યુઝ. સેકન્ડરી યુઝમાં તમે જોવા જઈએ જે મેઇન છે, જે સંશોધન સાથે સંકળાયેલું છે, તો સાયન્ટિસ્ટો સંશોધનના હેતુથી પણ આ વેધશાળાનો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે, અને એની જ ચર્ચા અહીંયા એની જ વાત અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, એના વિશે ડીપમાં જોઈ લઈએ તો પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના ઘર પંચકોટ વિસ્તારમાં પંચેટ ટેકરીની ટોચ પર પૂર્વ ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન. ઓકે, અહીંયા તમને મેં પહેલા કીધું હતું એ પ્રમાણે કે 6, જો અહીંયા લખેલું છે કે ભારતમાં 6ઠ્ઠી ખગોળશાસ્ત્રીય વેધશાળા છે. ઓકે, તો અગાઉ 5 બની ગઈ છે, પરંતુ 5માંથી એક પણ વેધશાળા એવી નહોતી કે જે પૂર્વ ભારત અથવા તો પૂર્વ તરફ હોય. તો પૂર્વ તરફ જો કઈ સપાઈ હોય એવી પહેલી જો વેધશાળાની વાત કરવામાં આવે તો આ પહેલી વેધશાળા છે, જે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના ઘર પંચકોટ વિસ્તારમાં પંચેટ ટેકરીની ટોચ પર એનું સ્થાન આપવામાં આવેલું છે, ત્યાં એને સ્થાપિત કરવામાં આવેલી છે. ઓકે, તો એ પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળા છે પૂર્વ ભારતની, એટલે એ માટે એનું ત્યાં ઇમ્પોર્ટન્સ વધતું આપણને જોવા મળે છે. ઓકે, સેકન્ડ વસ્તુ તમે જોવા જશો તો આ જે વેધશાળા છે એ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝના નામ પરથી રાખવામાં આવેલી છે. ઓકે, અને એનું હેન્ડલિંગ પણ બોઝ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, એની જે સંસ્થાઓ છે એના દ્વારા થાય છે. આમાં તમે જોશો તો આ વેધશાળા જે છે તે પ્રદેશમાં ખગોળશાસ્ત્રીય સંશોધનને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. એના સિવાય તમે જોશો તો 6ઠ્ઠી વેધશાળા છે. આના પહેલા ઓલરેડી 5 સ્થપાઈ ચૂકી છે. એટલે કદાચ આ રીતે પણ જીપીએસસીમાં કે અન્ય કોઈ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે કે ભારતની અંદર સૌથી મહત્વના કામ કરતી જો વેધશાળાઓની વાત કરવામાં આવે તો કેટલી વેધશાળાઓ આવેલી છે? તો 6. આની સાથે હવે 6 થશે, બાકી પહેલા 5 હતી. એટલે તમારે હવે જે જવાબ આપવાનો છે, જવાબ કયો આવશે? તો કે 6 જેટલી વેધશાળાઓ સ્થપાયેલી છે જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. ઓકે, ક્ષેત્રની વાત કરીએ કયા કયા, તો કે ખગોળશાસ્ત્ર છે, ખગોળ ભૌતિકશાસ્ત્ર છે, વાતાવરણીય વિજ્ઞાન છે, અને એમાં સંશોધન એટલે કે રિસર્ચને ત્યાં આગળ પ્રોત્સાહન આપતી આપણને જોવા મળશે. જે વેધશાળાનું સંચાલન સત્યેન્દ્રનાથ બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ દ્વારા સિદ્ધુ કાનુ બિરસા યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવે છે. બરોબર, સિદ્ધુ કાનુ બિરસા જે છે એ તમે એમની ઇમ્પોર્ટન્સ તમે હિસ્ટ્રીમાં પણ જોઈ હશે. હિસ્ટ્રીમાં પણ તમે જ્યારે બધા વિદ્રોહ ને બધી વસ્તુઓ ત્યાં આગળ આવે છે ત્યારે તમે આ નામ બધા વખતે સાંભળ્યા હશે. ઠીક છે, તમને આ પ્રમાણે આ વેધશાળા જોવા મળે છે, વિઝિટર્સ ત્યાં આગળ આવેલા છે, અને પદાધિકારી પણ તમને સાથે જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ તો ચેક્યુ દ્વારા રજૂ કરાયેલા ભારતના પ્રથમ એઆઈ સંચાલિત ક્રેડિટ કાર્ડ નિષ્ણાતનું નામ શું છે? 4 ઓપ્શન તમને ત્યાં આપેલા છે. ફર્સ્ટ છે વાઇઝર, સેકન્ડ છે ક્યુપ્રો, કાર્ડ જેની અને ચેકિક. ઓલરેડી તમે ફોટો ત્યાં બાજુમાં જોઈ પણ લીધો હશે, તમને આઈડિયા એનો આવી ગયો હશે. બરોબર, તો જવાબ શું આવશે આનો? એ.
વાઇઝર, બરાબર. એનો સ્પેલિંગ તમને કંઈક આવો જોવા મળે છે. વાઇઝરની વાત કરીએ ને તો આ વાઇઝર જે છે એ અહીંયા તમને બતાવું. વાઇઝર જે છે તે ભારતનું પ્રથમ, અહીંયા જે બતાવેલું છે એ પ્રમાણે કે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ક્રેડિટ કાર્ડ નિષ્ણાત છે. ઓકે, તો ક્રેડિટ કાર્ડ મેનેજમેન્ટ ટૂલ છે એક. ક્રેડિટ કાર્ડનું જે મેનેજમેન્ટ ટૂલ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, આનો હેતુ શું છે કે જે ક્રેડિટ કાર્ડ યુઝ કરીએ છીએ એ ક્રેડિટ કાર્ડને વધારે સારી રીતે યુઝ કરવા માટે અને વધારે સારી રીતે એને મેનેજ કરવા માટે, બચત કરવા માટે અને વધુ રિવોર્ડ મેળવવા માટે એને ઉપયોગી આ એઆઈ નિષ્ણાત ત્યાં થવાનો છે. ઓકે, એક તો મેનેજમેન્ટની ત્યાં આગળ વાત થઈ કે મેનેજ કરશે એને સારી રીતે, બરોબર. સેવિંગ માટે એટલે કે બચત માટે પણ ત્યાં આગળ એને સલાહ ભલામણ ત્યાં આગળ આપશે. એના પછી તમે જોશો તો વધારે રિવોર્ડ્સ એટલે કે રિવોર્ડ્સ મેળવવામાં પણ, એટલે કઈ રીતે એને યુઝ કરવાથી વધારે રિવોર્ડ મળશે એના વિશે પણ આ એડવાઇસ આપતું ટૂલ જોવા આપણને મળે છે. ઠીક છે, એની અલગ અલગ વિશેષતાઓ પણ આપણને જોવા મળશે. વિશેષતાઓમાં તમે જોશો તો એને પહેલા તો Q&A ઇન્ટરફેસ જોવા મળે છે. ફર્સ્ટ એમાં શું આવશે તો એની અંદર તમે કોઈ પણ, એટલે સામે ચેટબોટ ત્યાં આગળ પ્રેઝન્ટ હશે. તમે એને કંઈ પણ પૂછશો તો એ સામે તમને જવાબ આપશે. તમે પૂછશો કે ક્રેડિટ કાર્ડ છે એનું કઈ રીતે યુઝ કરું તો વધારે સારા પ્રમાણમાં રિવોર્ડ મેળવી શકું, તો તમને એ પ્રમાણે જવાબ આવશે અને એ તમે જે સ્ટેપ્સ છે એને ફોલો કરશો તો એનાથી તમને ફાયદો પણ થશે. ઓકે, તો એ વસ્તુ આમાં જોવા મળે છે. નેક્સ્ટ એમાં ડીપમાં આપણે જોઈએ તો ફ્લિપકાર્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ જે છે આદિત્ય સોની, ઓકે, એમના દ્વારા જે સ્થાપિત કંપની છે, કંપનીનું નામ છે ચેકક્યુ. ઓકે, ચેકક્યુ એ ભારતના પ્રથમ એઆઈ સંચાલિત ક્રેડિટ કાર્ડ નિષ્ણાત વાઇઝરને લોન્ચ કરેલું છે. આ એક ટૂલ છે, બરોબર. નિષ્ણાતની ત્યાં વાત ભલે કરી, પરંતુ એ બધી વસ્તુ આના વિશે જાણે છે કે આમાં કઈ રીતે હેન્ડલ કરવાથી તમને ફાયદો થશે, એટલે એને નિષ્ણાત તરીકે કીધેલો છે. આ કોઈ મનુષ્ય ત્યાં છે નહીં, એ એક ખાલી ફક્ત એઆઈ ટૂલ છે, એ તમારે ધ્યાનમાં ત્યાં રાખવાનું છે. નેક્સ્ટ એમાં જોશો તો વાઇઝર જે છે એ વપરાશકર્તાઓ માટે ક્રેડિટ કાર્ડ મેનેજમેન્ટને સરળ બનાવવા માટે વ્યક્તિગત આંતરદૃષ્ટિ, સ્માર્ટ ખર્ચ વિશ્લેષણ અને પુરસ્કાર ઓપ્ટિમાઇઝેશન એટલે કે રિવોર્ડ્સની આપણે વાત કરીએ એ પ્રમાણે આ બચતની ત્યાં આગળ વાત કરી એ પણ આવી ગઈ વસ્તુ. ઓકે, તો તે વધુ સ્પષ્ટતા પ્રદાન કરીને સમય બચાવીને વાઇઝર જે છે એ લોકો તેમના ક્રેડિટ કાર્ડને કેવી રીતે હેન્ડલ કરે છે તેમાં ક્રાંતિ લાવવા માટે રચાયેલું છે, જેની તમને થોડી વાર પહેલા વાત કરી એ મુજબ કે ચેટબોટને તમે પ્રશ્ન પૂછશો એ પ્રમાણે તમને જવાબ આપશે, એટલે તમે વધારે સારી રીતે એને યુઝ કરી શકશો, વધારે સારા એવા વેમાં. હાલમાં તેના બીટા તબક્કામાં વાઇઝર જે છે ચેકક્યુના નવીન વિસ્તરણનો એક ભાગ છે, જે પહેલાથી જ 3 મિલિયનથી વધુ વપરાશકર્તાના આધારની સેવા આપે છે. ઓકે, તો પહેલું તો આપણે ત્યાં આગળ જોઈ લીધું એ પ્રમાણે કે પર્સનલાઇઝ્ડ ક્વેશ્ચન આન્સર તમને ઇન્ટરફેસ જોવા મળે છે, એટલે Q&A તમને જોવા મળી ગયું આની અંદર. ઓકે, એના પછી તમે જોશો તો સ્માર્ટ પેન્ડ એનાલિસિસ તમને જોવા મળશે. આમાં સ્માર્ટ ટ્રેન્ડ એનાલિસિસ પણ આની અંદર સગવડ છે. એ શું કરશે કે તમે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને જે ખર્ચ કરી રહ્યા છો એ ખર્ચને એ ટ્રેક કરે છે. ફર્સ્ટ શું ખર્ચ છે એ ખર્ચને શું કરે છે એ ટ્રેક કરે છે, અને ટ્રેક કર્યા બાદ એ તે એનાલિસિસ કરશે કે કઈ જગ્યાએ ખર્ચ વધારે થઈ રહ્યો છે. ઓકે, કઈ જગ્યાએ ખર્ચ જે છે એ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે એના વિશે એનાલિસિસ ત્યાં આગળ કરે છે, અને દર્શાવે પણ છે કે ભાઈ ચલો આ જગ્યાએ વધારે ખર્ચ થઈ રહ્યો છે, એને ત્યાં આગળ આખો એનો રિપોર્ટ આપશે, અને રિપોર્ટ આપ્યા બાદ એને કેટેગરી વાઇઝ એને વહેંચી દેશે, અને વહેંચીને પછી વિસ્તૃત રીતે અહેવાલ આપે છે. તમે ટૂંકમાં આને જોશો તો એમ આપણે કહી શકીએ કે આપણે જેટલા ખર્ચા છે એ ખર્ચામાં કયા કયા ક્ષેત્રમાં વધારે ખર્ચા કરી રહ્યા છે, કેટલા પ્રમાણમાં કરી રહ્યા છે, એ બધો ડેટા તૈયાર કરશે, જેથી કરીને આપણને પણ માહિતી મળે કે હું આ ક્ષેત્રમાં વધારે ખર્ચા કરી રહ્યો છું, એમાં મારે ખર્ચો ઘટાડવાની જરૂર છે કે વધારવાની જરૂર છે, એના વિશે માહિતી મળી રહે. ઓકે, તો એ વસ્તુ એમાં આવી જશે. પે એન્ડ એનાલિસિસની વાત કરીએ, એમાં રિવોર્ડ ઓપ્ટિમાઇઝેશનની આપણે વાત કરી તો એમાં જે તમામ જે ક્રેડિટ કાર્ડના જે પોઈન્ટ્સ છે, ઓકે, કેશબેકની વાત કરવામાં આવે, કેશબેક છે, ઠીક, અને અન્ય ફાયદા જે છે એ એક સાથે જોઈ શકાય અને શ્રેષ્ઠ રીતે તેને રિડીમ કરવા માટે પણ સલાહ આપે છે. તો આટલા ક્ષેત્રમાં આ હેલ્પફુલ રહેશે. નેક્સ્ટ એના પછી જોઈએ તો કયા રાજ્યએ ખાનગી રોકેટ ઉત્પાદન એકમ સહિત ઉર્જા અને અવકાશ ક્ષેત્રોમાં રોકાણ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે? 4 ઓપ્શન છે: કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. આનો જવાબ આવશે બી, તેલંગાણા. તેલંગાણા સરકાર જે છે એમણે ખાનગી રોકેટ ઉત્પાદન એકમ એટલે કે સ્કાયરૂટની આગળ વાત કરવામાં આવશે. સ્કાયરૂટ જે છે આમાં મુખ્ય ભાગ ભજવે છે, તો એની સાથે ઉર્જા અને અવકાશ ક્ષેત્રોમાં રોકાણ માટેના MOU પર હસ્તાક્ષર કરેલા છે. એમાં તમે જોશો તો તેલંગાણા જે છે એમાં સ્પષ્ટ હમણાં કીધું એ પ્રમાણે કે MOU પર એમને હસ્તાક્ષરો કરેલા છે, મોટા રોકાણની વાત કરેલી છે. મોટું રોકાણ કોની સાથે? તો કે સ્કાયરૂટ એરોસ્પેસ સાથે એનું ત્યાં રોકાણ થતું આપણને જોવા મળે છે.
તો સ્કાયરૂટ એરોસ્પેસ જે છે એની સાથે ભાગીદારી કરીને ટોટલ ₹500 કરોડનું ખાનગી રોકેટ ઉત્પાદન એકમ એમણે સ્થાપિત કર્યું છે, જે ખાનગી અવકાશ પ્રવૃત્તિ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે હૈદરાબાદની સ્થિતિને મજબૂત બનાવશે. તો એક રીતે આપણે પણ કહી શકીએ કે હૈદરાબાદ જે છે, હૈદરાબાદનો સારો એવો ગ્રોથ થાય એ માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે. તેની ગવર્મેન્ટે એવું આ પગલું લીધેલું છે, એ પણ આપણે કહી શકીએ એને. ઓકે, નેક્સ્ટ એમાં તમે જોશો તો વધુમાં મેઇલ જે 3 ઉર્જા પ્રોજેક્ટમાં ₹13,000 કરોડનું રોકાણ કરશે, જેમાં 2160 મેગાવોટના પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટનો સમાવેશ થાય છે. એટલે આની અંદર હવે ભાગ ભજવનારી બીજી કંપની કઈ તો કે મેઇલ આવશે. મેઇલ એટલે શું? તો મેઇલનું પૂરું નામ છે મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ. ઓકે, તો મેલનું આ પૂરું નામ છે. તો મેલ પણ આની અંદર પૈસા રોકવાની છે. એટલે બે કંપની ત્યાં આગળ થઈ ગઈ, સ્કાયરૂટ આવી ગઈ અને બીજો કોણે ભાગ ભજવ્યો તો મેલ પણ આવે. એટલે બંને કંપનીને ધ્યાનમાં રાખવાની છે. આ પહેલો જે છે આશરે 4000 નોકરીઓનું નિર્માણ કરશે. એટલે જે તમને પહેલા કીધું હતું એ પ્રમાણે કે આ રોકાણ કરવાના છે, તો રોકાણ કરવાની સાથે સાથે કંપનીને ફાયદો થવાનો છે, નો ડાઉટ. તો જ કંપની ત્યાં રોકાણ કરવા આવવાની છે. પરંતુ સાથે સાથે હૈદરાબાદ અને હૈદરાબાદની સાથે સાથે તેલંગાણાનો પણ વિકાસ થાય એ પ્રકારનું સપનું તેલંગાણા સરકાર દ્વારા સેવવામાં આવ્યું છે. અને જેના પરિણામે અહીંયા આઉટપુટ શું મળશે તો કે 4000 જેટલી નોકરીઓનું નિર્માણ થશે. તો એ ત્યાંના જે સ્થાનિક લોકો છે એમના માટે પણ એક સારો એવો રોજગારનો સ્ત્રોત ત્યાં ઉભો થઈ શકે છે. એટલા માટે આ જે નવીનતા અને આર્થિકને પ્રોત્સાહન આપવાની તેલંગાણાની પ્રતિબદ્ધતા છે એ આવી પહેલો દ્વારા દર્શાવતી અથવા તો સ્પષ્ટ રીતે આપણને જોવા એ મળે છે. ઠીક, હવે આમાં તમે જોશો ને તો સ્કાયરૂટ એરોસ્પેસની આપણે વાત કરીએ તો સ્કાયરૂટ એરોસ્પેસ છે એ ભારતની ખાનગી એટલે કે પ્રાઇવેટ અંતરિક્ષ કંપની છે, બરોબર. એની સ્થાપના તમે જોશો તો 2018માં થઈ હતી. 2018માં તેની સ્થાપના થઈ હતી. ઠીક છે. હવે આજે સ્કાયરૂટ તમે નામ સાંભળ્યું હશે કે વિક્રમ શ્રેણીના જે રોકેટ બનાવ્યા હતા એ વખતે સ્કાયરૂટ બહુ ચર્ચામાં રહ્યું હતું. તો સ્કાયરૂટ ત્યાં પણ જોડાયેલી છે. વિક્રમ શ્રેણીના જે રોકેટ છે એ સ્કાયરૂટ દ્વારા બનાવવામાં આવેલા છે. ઓકે, ભારતની પહેલી ખાનગી રોકેટ લોન્ચ જે છે કે 18 નવેમ્બર 2022 વિક્રમ-2 જે હતું એ પણ સફળતાપૂર્વક આમણે લોન્ચ કર્યું હતું. એની સાથે સાથે તેઓ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી છે એક તો, બરોબર. 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી છે તે. બીજું જોવા જઈએ તો ભવિષ્યની યોજનાઓ પણ છે. ઈસરો સાથે એની ભાગીદારીઓ પણ અલગ અલગ ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે. તો ટૂંકમાં એમ કહી શકીએ કે જેમ અમેરિકામાં તમે સ્પેસએક્સ જુઓ છો, એલન મસ્કની જે કંપની છે એ જેટલી આગળ વધી રહી છે એ પ્રમાણે હવે ભારત પણ એવા ત્યાં વિકલ્પો શોધી રહ્યું છે જે ફક્ત ને ફક્ત ઈસરો પર નિર્ભર ન રહેતા બીજી પણ ઘણી બધી એવા સ્ટાર્ટઅપ્સ, બીજી પણ ઘણી બધી એવી પ્રાઇવેટ એન્ટિટીઝ છે ત્યાં આગળ ફોકસ કરીને ભારતનો પણ વિકાસ કરી શકે, બરોબર. તો મેઇન એમ આનો આ પ્રકારનો છે. ઓકે, એના પછી નેક્સ્ટ જોઈએ તો હાલમાં આપણો જે આ કોર્સ આ ચાલી રહ્યો છે શરૂ હાલમાં સ્ટાર્ટ થઈ ચૂક્યો છે ફક્ત ₹699. એટલે કોર્સની કિંમત તમે જોવા જશો તો ₹2000 જેટલી એની કોર્સની કિંમત છે. પરંતુ અત્યારે હાલ ઓફર અંતર્ગત ફક્ત તમને ₹699 આ કોર્સ મળવા પાત્ર છે, બરાબર. કોર્સ સ્ટાર્ટ પણ થઈ ગયો છે, સ્પેસ સુધી આપણે એમાં પહોંચેલા પણ છે. એટલે વધારે લેક્ચર આગળ ગયા નથી અને રેકોર્ડેડ કોર્સ તમને ત્યાં મળવાનો છે. પણ રેકોર્ડેડ કેવો, ત્યાં લાઈવ રેકોર્ડેડ ત્યાં મળશે. એટલે કે ટૂંકમાં હાલમાં અપડેટેડ જે લેક્ચર્સ છે એ જ આવવાના છે. એવું નથી કે 2 કે 4 મહિના જૂના લેક્ચર્સ અથવા તો 6-8 મહિના કે વર્ષ પહેલાના લેક્ચર્સ ત્યાં ઉતારીને મૂક્યા હોય ને પછી તમને વેચી દેતા હોય. ના, હાલમાં જે અપડેટેડ લેક્ચર્સ જે છે એ આની અંદર મૂકવામાં આવે છે. અને આનાથી ફાયદો શું થશે તો આવનારી જે જીપીએસસી ની પ્રિલિમ્સ પરીક્ષા છે તે અને એની સાથે સાથે બીજી કઈ તો કે ડીવાયએસઓ ની પરીક્ષા આવનાર છે. તો ડીવાયએસઓ ની પરીક્ષા પછી કે આરએફઓ ની પરીક્ષા આવનાર છે તો એ પણ આવી જશે. ઓકે, અને એસટીઆઈ પણ આવવાની જ છે. ત્રણેય ત્રણ જે પરીક્ષાઓ છે પરીક્ષાઓ માટે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પોર્શન આવે છે, જે આમાંથી જે પ્રશ્ન પૂછાય છે એ બધા પ્રશ્નો તમે સારી રીતે જવાબ આપી શકશો જો તમે આની સાથે સંકળાયેલા હશો, આ કોર્સ સાથે તમે સંકળાયેલા હશો. તો ટૂંકમાં કહી શકીએ કે એક સાથ એક તીર તીન નિશાન તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. કેમ? કારણ કે એક સાથે તમે ત્રણ બીજી પણ પરીક્ષાઓની તૈયારી એની સાથે કરી શકો છો. એ જે વિષય જે છે ત્રણેય પરીક્ષામાં તમારે કામમાં આવવાનો છે. તો ફાસ્ટ
આના વિશે જલ્દી તમારે જે વિચારવું હોય વિચારીને તમે આને જોડાઈ શકો છો. હું જ ત્યાં ભણાવું છું, મેં જ લેક્ચર ત્યાં લીધેલા છે અને આનો જે ડેમો લેક્ચર્સ છે એ ડેમો લેક્ચર આપણે યુટ્યુબમાં ઓલરેડી રાખેલા જ છે અને તમારે આ કોર્સ ખરીદવો હોય તો એની માહિતી નીચે આપેલી છે. ઓકે, આગળ વધીએ આપણે. આજે એની વિશેષતા ને બધી વસ્તુ છે, તમે શાંતિથી આ લેક્ચરને પોઝ કરીને પછી આરામથી એને જોઈ લેજો. ઠીક, નેક્સ્ટ જોઈએ તો ચોથો ક્વેશ્ચન છે, કઈ કંપનીએ ભારતની પ્રથમ EVTOL એર ટેક્સી 0 નું અનાવરણ કર્યું? બરોબર, 4 ઓપ્શન છે એના: સરલા એવિએશન, રિલાયન્સ એરોસ્પેસ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, મહિન્દ્રા એરોસ્પેસ. તો આનો જવાબ આવશે એ, સરલા એવિએશન. પ્રથમ EVTOL ની આપણે વાત કરીએ તો એના વિશે તમે જોશો તો EVTOL એટલે શું? તો EVTOL એટલે એને કહેવાશે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. બરાબર, આ જે છે તમને જોવા મળે છે ટેક્સી, એ કેવી છે? પહેલા તો કે ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિકનો ફાયદો સૌથી મોટો કયો? તો કે એ ગ્રીન એનર્જી ઉપર સંચાલિત છે, એટલા માટે આ પોલ્યુશન કરશે નહીં. એક સૌથી મોટો ફાયદો એને થઈ ગયો ત્યાં. પછી બીજું જે વાત કરીએ છે કે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકવા માટે સક્ષમ છે, એટલે કે એને ત્યાં ઉડવા માટે વધારે કોઈ ત્યાં સ્પેસ જોઈએ કે રનવે જોઈએ એવી કોઈ પણ વસ્તુની જરૂર નથી. ડાયરેક્ટ ઉડીને આગળની તરફ એ જઈ શકે છે. બરોબર, તમે આજુબાજુમાં જોવું છે એ પ્રમાણે કે અહીંયા એના ત્યાં પાંખિયા લાગેલા છે. બરોબર, ઓકે, તો એ એઝ એ ટેક્સી તરીકે કામ કરશે. ટેક્સી તરીકે કામ કરશે એટલે શું થશે કે રોડ ઉપર જે ટ્રાફિકની જે સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા આનાથી સોલ્વ થતી પણ આપણને જોવા મળશે. બરોબર, બીજી જે વસ્તુ છે કે ઘોંઘાટની વાત થઈ ગઈ, ટ્રાફિકની વાત થઈ ગઈ, એના પછી જે ગ્રીન એનર્જી છે એટલા માટે પર્યાવરણ માટે પણ સારામાં સારું છે. એક સાથે તમે જોવા જાઓ આની અંદર 6 જેટલા પેસેન્જર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. બરોબર, તો આજે શૂન્યનું જે છે એ હાલ પૂરતું એનું અનાવરણ કરવામાં આવ્યું છે, હજુ સુધી એ લોન્ચ થયું નથી. લોન્ચ થશે આવનારા સમયગાળામાં. એના વિશે જોઈએ આપણે તો આજે શૂન્ય જે છે એ એટલે કે 20 થી 30 કિલોમીટરની ટૂંકી મુસાફરી માટે પહેલો તો એનું હાલમાં એની લિમિટેશન છે, એટલે વધારે લાંબા અંતર સુધી ઉડીને જઈ શકવા માટે સક્ષમ નથી. એટલે કે 20 થી 30 કિલોમીટરની ટૂંકી મુસાફરી માટે રચાયેલ આ એર ટેક્સી છે એ 250 કિલોમીટર પર અવર એટલે કે 1 કલાકમાં 250 કિલોમીટરની સ્પીડથી એ જઈ શકવા માટે સક્ષમ છે. પરંતુ કેટલા કિલોમીટર સુધી જશે હાલ પૂરતી? તો કે 20 થી 30 કિલોમીટર. એ કેટલા મિનિટમાં ત્યાં પહોંચી શકવા માટે સક્ષમ છે એનો અંદાજો તમે આના ઉપરથી લગાવી શકો છો. બરોબર, કેટલા એક સાથે મુસાફરોને લઈ જશે? તો કે 6 જેટલા મુસાફરોને લઈ જવા માટે એ સક્ષમ છે, તો એ ધ્યાનમાં રાખવાનું છે. આનો ફાયદો શું? આના કરવાથી ભાઈ વસ્તુ પ્લસમાં શું આપણને શું મળશે અથવા તો દેશને શું મળશે? તો ફાયદો એ છે કે ભીડને ઓછી કરવાની વાત ત્યાં થઈ રહી છે અને જમીની જે પરિવહન જે છે એનો ટકાઉ વિકલ્પ પૂરો પાડવાનો છે. પરિવહનના માધ્યમો તમે જોવા જશો ખાસ કરીને તો એક તો છે પાણીના દ્વારા, બીજું આવે છે હવા દ્વારા અને ત્રીજું આવે છે જમીન દ્વારા. જમીન દ્વારા જે હાલમાં પરિવહનના જે માધ્યમો છે એની અંદર તમે જોશો તો એક તો ટ્રેનનો વિકલ્પ છે આપણી પાસે. બરોબર, બીજું આ રસ્તા એટલે કે માર્ગોનો, ધોરીમાર્ગોનો આપણા પાસે વિકલ્પ છે. પરંતુ એ માર્ગો ઉપર હવે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. ઓકે, તો એના સરળ સમાધાન તરીકેના વિકલ્પ તરીકે પણ આને ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે, આ સરલા જે એવિએશન છે એને 2028 સુધીમાં બેંગલુરુમાં શૂન્ય લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે, જે ભવિષ્યમાં મુંબઈ, દિલ્હી અને પુણે જેવા શહેરોમાં વિસ્તરણ કરશે. ટૂંકમાં આનું હાલ પૂરતું અનાવરણ કરવામાં આવ્યું છે, આના ટેકનોલોજી ઉપર કામ કરવામાં આવશે, આ વ્હીકલ્સ બનાવવામાં આવશે અને બન્યા બાદ એને 2028 સુધીમાં લોન્ચ કરવાનો આ લોકોએ પ્રોગ્રામ કરેલો છે. ફર્સ્ટ ક્યાં આગળ? તો કે બેંગલુરુમાં લોન્ચ કરવાનું છે. એના પછી કઈ જગ્યાએ? તો એના પછી મુંબઈ, દિલ્હી અને પુણે જેવા શહેરોમાં એને ક્રમશઃ લોન્ચ કરવામાં આવશે. બરાબર, તો વધુમાં તેઓએ EVTOL માટે આવશ્યક ઘટકોનું ઉત્પાદન કરવા માટે કોના સાથે ભાગીદારી કરી છે? તો કે સોના સ્પીડ સાથે એમણે ભાગીદારી કરેલી છે. આટલી વસ્તુ તમારે આમાં ધ્યાનમાં રાખવાની છે. ઠીક, નેક્સ્ટ જોશો તો કઈ સંસ્થાએ મિસાઇલ માટે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ગ્રાઉન્ડ પરીક્ષણ કર્યું? 4 ઓપ્શન છે: ઇસરો, હાલ, DRDO અને બેલ. અહીંયા આપણો જવાબ આવશે DRDO. ઓકે, DRDO વિશે તમે જોશો આમાં તો DRDO એ એક્ટિવ કુલ્ડ સ્ક્રેમજેટ કમ્બસ્ટર જે છે એનું 120 સેકન્ડનું ગ્રાઉન્ડ ટેસ્ટ સફળતાપૂર્વક કરેલું છે, જે હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. એટલે કે આ ક્ષેત્રમાં આ એન્જિનને ઉપયોગમાં લેવામાં આવનાર છે. બરાબર, એની તમે ઝડપ જોશો તો મેક 5 કરતા વધુ ઝડપે મુસાફરી કરવા સક્ષમ હાઇપરસોનિક જે મિસાઇલો જે છે એમાં આધુનિક હવાઈ સંરક્ષણથી એ બચી શકે છે.
આનો મતલબ શું કહેવા માંગે છે કે કોઈ પણ દેશો છે એમની પાસે ત્યાં રડાર્સ રહેલા છે, બરોબર, તો આ મિસાઇલ ત્યાં આગળ જઈ રહી છે તો રડાર એને ત્યાં કેચ કરી લેશે કે આ વિસ્તારમાંથી મિસાઇલ આવી રહી છે, બરોબર. પરંતુ અહીંયા જે ચર્ચા કરવામાં આવી છે એ પ્રમાણે કે 5 મેકથી વધારે ઝડપથી આ જો મિસાઇલ ત્યાં ઉડવાની છે, એટલે કે હાઇપરસોનિક મિસાઇલ આપણે એને કહીશું પછી, કારણ કે વધારે પછી અત્યારે ફાઇનલ નથી કે કેટલી ઝડપ છે. અને એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાનું કે ડીઆરડીઓ જે તમને ઝડપ જણાવતું હોય એ હંમેશા સાચી ત્યાં આગળ રહેવાની નથી, બરોબર, કારણ કે બધો ડેટા જો સાચો બહાર મૂકી દેવામાં આવે દુશ્મન દેશને એના વિશે અથવા તો એના ઉપરથી અંદાજો લગાવી શકે કે આ ક્યાં સુધી અટેક કરવા માટે સક્ષમ છે, કેટલા સુધી પહોંચવા માટે સક્ષમ છે, બરોબર. તો એ કોઈ દિવસ હોતું નથી. એટલે એમના દ્વારા જે ડેટા બહાર પાડવામાં આવે છે એ મુજબ તમે જોશો તો 5 મેક કરતા વધારે એની ઝડપ છે, પછી 8 પણ હોઈ શકે કે 9 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, બરોબર. એટલે લાસ્ટમાં તમારે કેટલું યાદ રાખવાનું અહીંયા એમના ડેટા પ્રમાણે તો 5 મેક કરતા એ વધારે ઝડપ ધરાવે છે અને હાઇપરસોનિક જે મિસાઇલો જે છે એની અંદર એને યુઝ કરવાનું ત્યાં રહેશે, બરોબર. અને આધુનિક હવાઈ જે સંરક્ષણ જે છે, એટલે અલગ અલગ જે રડાર્સની વાત કરીએ, અલગ અલગ ટેકનોલોજી જે આપણે વાત કરીએ તો એને પણ માત આપીને વિસ્તારમાં ઘૂસીને અટેક કરવા માટે, કોઈ પણ ટાર્ગેટને નષ્ટ કરવા માટે એ સક્ષમ છે, બરોબર. સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા જે છે એટલે કે ડીઆરડીએલ છે એ આગામી પેઢીના હાઇપરસોનિક શસ્ત્રો વિકસાવવા માટે આ પ્રયાસોનું નેતૃત્વ કરી રહી છે. ઓકે, અહીંયા ડીઆરડીએલ જ છે. ઓકે, તો એવું ના વિચારતા કે ડીઆરડીઓ નું ડીઆરડીએલ થઈ ગયું છે. આ એલ ફોર લેબોરેટરી હશે એટલા માટે અહીંયા જો પ્રયોગશાળા છે, બરોબર. તો ડીઆરડીઓ ન કરી દેતા આ ડીઆરડીએલ જ છે. પરંતુ સંસ્થાની વાત કરીએ તો સંસ્થા કઈ છે તો કે ડીઆરડીઓ છે, એટલે એ ત્યાં આગળ ધ્યાનમાં રાખજો. હમણાં જે લાસ્ટ એસટીઆઈની પરીક્ષા હતી એની અંદર પણ તમને આવા કંઈક શબ્દોમાં થોડો ફેરફાર થયેલો જોવા મળ્યો હતો. ભારતના જે અદ્યતન શસ્ત્રોની સીમાઓ જે છે એને આગળ ધપાવતા અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોના સમૂહમાં એ જોડાય છે. કેમ? તો મતલબ કે તમે આ જે 3 દેશો છે એ 3 દેશો ઓલરેડી એડવાન્સ ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે, એડવાન્સ લેવલ ઉપર હાલમાં કામ કરી રહ્યા છે. તો એ જે દેશો જે છે એમનું જે સમૂહ આખું જે બની ગયું છે કે આ દેશો એટલે કે ટૂંકમાં આમ સમજે, એટલે કે સૌથી વધારે ઊંચાઈએ સૌથી વધારે સફળતા પ્રાપ્ત એમણે કરેલી છે, આપણે કંઈક નીચે જોવા મળીએ છીએ. એટલે આવી જો ટેકનોલોજીનો વિકાસ આપણે કરી રહ્યા છે તો એના કારણે આવનારા સમયમાં આપણે પણ એમની સમકક્ષ જઈ શકશું, એમનું જે ગ્રુપ છે એની અંદર પણ આપણે સ્થાન મેળવી શકશું. તો આ પ્રકારે એમણે ત્યાં પોતાના પ્રોગ્રામ્સ અથવા તો સપનાઓ જે છે એને સેવેલા છે, જે આ વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને એક મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે સ્થાન આપે છે અથવા તો મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપે છે, બરાબર. નેક્સ્ટ જોઈએ એમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા સેનાની દેખરેખને વધારવા માટે શરૂ કરાયેલ બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમનું નામ શું છે? ઓકે, બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમની વાત કરવામાં આવશે. કામ શું કરશે તો કે સેનાની દેખરેખને વધારવા માટે. તો 4 ઓપ્શન છે: સંજય, અર્જુન, વિકાસ અને સુરક્ષા. અહીંયા આપણો જવાબ આવે છે એ સંજય. તો રાજનાથસિંહ જે છે એટલે કે સંરક્ષણ મંત્રી આપણા જે છે રાજનાથસિંહ, એમના દ્વારા સેનાની દેખરેખને વધારવા માટે આ જે બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમ છે એટલે કે ટૂંકમાં એને બીએસએસ તરીકે ઓળખવામાં આવે છે, એનું નામ શું છે તો નામ છે સંજય. સંજય કેવું જોવા મળશે તો આ પ્રકારે જોવા મળશે. આવું એક વ્હીકલ છે, વ્હીકલ ઉપર આને ડિપ્લોય કરવામાં આવે છે. ઉપર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બધી સિસ્ટમ સેટ કરવામાં આવેલી છે. ઓકે, તો આખી આ જે સિસ્ટમ જે છે ટ્રક સાથેની એને શું કહેવામાં આવે છે તો એને સંજય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ એમાં તમે ડીપમાં જોશો તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતીય સેનાની જાસૂસી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે સંજય નામની બેટલફીલ્ડ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમથી ફાયદો શું તો આ જે સિસ્ટમ જે છે એ ભૂમિ અને હવાઈ સેન્સર બંનેમાંથી ડેટાને એકીકૃત કરે છે, જે વ્યૂહાત્મક નિર્ણય લેવામાં મદદ કરવા માટે વાસ્તવિક સમયની દેખરેખ અને પરિસ્થિતિગત જાગૃતિને પ્રદાન કરે છે. ઓકે, ભારત ઇલેક્ટ્રોનિક્સ સાથેના સહયોગથી વિકસિત, એટલે કે આમાં શું હતું, કોના સહયોગથી તો કે BHEL આવશે, ભેલ આવશે, બરાબર. તો ભેલના સહયોગથી આ વિકસિત છે. ઓકે, ભેલના સહયોગથી વિકસિત આજે સંજય છે એ ભારતના સંરક્ષણ માળખાને આધુનિક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે, બરાબર. અને ઓક્ટોબર 2025 સુધીમાં તબક્કાવાર તૈનાત કરવાની યોજના એને ધરાવે છે. એટલે હાલમાં જો એના પર આ કામ થઈ રહ્યું છે, એના વિશે હવે ટેસ્ટિંગ કરવામાં આવશે. ટેસ્ટિંગ કર્યા બાદ સેનાની અંદર તૈનાત કરવાની વાત કરવામાં આવે તો ઓક્ટોબર 2025 સુધીમાં એને હવે તૈનાત પણ કરી દેવામાં આવશે, જે રાષ્ટ્રીય સુરક્ષા વધારવામાં ટેકનોલોજીના મહત્વ પર પણ એ ભાર મૂકે છે, બરોબર. સંકલનની તમે વાત કરી એ પ્રમાણે કે જમીની અને હવાઈ આ બંને જે ડેટા છે એને ત્યાં આગળ એકીકૃત કરીને એના ઉપર કામ કરે છે, બરોબર. ટેકનોલોજીની વાત કરીએ તો BEL ત્યાં આગળ આવશે.
ઓકે, બીઈએલ બીએચઈએલ તમે કહી શકો એને, તો એ આની અંદર પોતાનો ભાગ ભજવે છે. સાથે સાથે ઇન્ડિયન આર્મી એટલે કે ભારતીય સેના પણ ત્યાં આગળ આવશે એની અંદર. બરોબર, કઈ રીતે કામ સેના દ્વારા, તો કે સેટેલાઇટ અને બીજું છે રડાર સિસ્ટમ. સેટેલાઇટ અને રડાર સિસ્ટમ બંને સાથે સંકલિત છે, એટલા માટે તમે સૌથી સારામાં સારો ચોકસાઈપૂર્વકનો એ જે નિશ્ચિત વાસ્તવિક સમયનો ડેટા ત્યાં મળી રહેશે. એટલે વાસ્તવિક સમયની દેખરેખ એના દ્વારા રાખી શકવાની છે. બરોબર, એટલે કે દુશ્મનની સીમા ઉપરની ગતિવિધિ, એક તો તમે આ વસ્તુમાં સારો એવો ફાયદો તમને મળશે. કયું? તો દુશ્મનની સીમાઓ જે છે એના ઉપર દુશ્મનની ગતિવિધિ તમે સારી રીતે જાણી શકશો. બરોબર, બીજી વસ્તુ છે કે ઘૂસણખોરી વિશે તમને માહિતી મળી રહેશે ટાઈમ ટુ ટાઈમ, અને લશ્કરી જે અલગ અલગ જે ચળવળો છે એના વિશે પણ તમને માહિતી મળી રહેશે કે કઈ ગ્રુપ કઈ કંપની તમારા સામે આવી રહી છે અથવા છુપાઈને આવી રહી છે, તો એના વિશેની માહિતી મળી રહેશે. બરોબર, અને વિસ્તરણની વાત કરીએ એ પ્રમાણે કે 2025 સુધીમાં, એટલે કે ઓક્ટોબર 2025 સુધીમાં એ તમે જોશો તો તમામ એની ઓપરેશનલ બ્રિગેડ જે છે, ઓપરેશનલ બ્રિગેડ બરાબર, એના ડિવિઝન અને કોર્પ્સની અંદર એની સ્થાપના કરી દેવામાં આવશે. બરોબર, નેક્સ્ટ હવે જોઈએ તો ટ્રાફિક તપાસને સરળ બનાવવા માટે એકો ઇન્સ્યોરન્સે કયા શહેરમાં તેનું ઈ ચલણ પોર્ટલ શરૂ કર્યું છે? 4 ઓપ્શન છે: હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ અને ચેન્નઈ. અહીંયા જવાબ આવશે આપણો હૈદરાબાદ. ઓકે, જો એની અંદર એકો ઇન્સ્યોરન્સે હૈદરાબાદમાં ટ્રાફિક તપાસને સરળ બનાવવા અને રહેવાસીઓ માટે સુવિધા વધારવા માટે એક ઈ ચલણ પોર્ટલ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ જે છે વપરાશકર્તાઓને તેમના ટ્રાફિક ઉલ્લંઘન ઇતિહાસને એક્સેસ કરવાની અને દંડ વસૂલવાની સુવિધા આપે છે. બરોબર, ચલો અહીંયા તમે જોશો તો શું થશે, તો આ એકો ઇન્સ્યોરન્સે શું ચાલુ કર્યું છે, તો કે એક ઈ ચલણ પોર્ટલ ચાલુ કર્યું છે. બરાબર, ટ્રાફિક ચેક માટે આપણે કહી શકીએ. બરોબર, આનાથી ફાયદો શું થશે, તો તમે કોઈ પણ વ્હીકલને યુઝ કરતા હો, તમારી પાસે 2 વ્હીલર છે કે 4 વ્હીલર છે કે બીજું કોઈ XYZ ત્યાં આગળ વ્હીલર તમારી પાસે ઉપલબ્ધ હોય, બરોબર, તો જે આજે ટ્રાફિકના જે દાયરાઓમાં આવે છે, ટ્રાફિકના કોઈ પણ ત્યાં એના કવરેજમાં આવતું હોય અને એ તમે દંડ કોઈ પણ તમે એનો નિયમ તોડો છો, બરાબર, તો એનો તમને દંડ થશે. હવે ઘણા બધા લોકો અત્યારે એવા ફરતા હોય છે કે આગળ જે પણ દંડ થયો હોય બધો એમને પડી રહ્યો હોય, અને પછી જ્યારે પકડાય ને ત્યારે એક સાથે બધું ભરવાનું ત્યાં આવીને આવે છે. બરોબર, તો એ વખતે પછી જલ્દી તમે છૂટી શકતા નથી. તો હવે આ જે એકો ઇન્સ્યોરન્સ જે શરૂઆત કરી છે ઈ ચલણ પોર્ટલ, એનાથી ફાયદો શું થશે કે તમારી પાસે એ ડેટા ઉપલબ્ધ હશે કે અગાઉ તમે કેટલા નિયમો તોડ્યા છે, એનો દંડ કેટલો થયો છે, તો એ દંડ વિશેની તમને પૂરેપૂરી માહિતી હશે, અને એ દંડ ભરવા માટેનું પણ ત્યાં પોર્ટલ જે છે એ આ એકો ઇન્સ્યોરન્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. બરોબર, એટલે કે જે કસ્ટમર જે છે એનું જે વપરાશકર્તા છે, વપરાશકર્તાના પોતાના હાથમાં જ બધી સગવડ આવી જશે, પોતાની રીતે જ એને જે પણ ત્યાં દંડ આવ્યો હશે એ ચલણ ત્યાં દ્વારા એને ત્યાં ભરી શકે છે, કોઈ પણ દંડ જે છે એને ત્યાં ભરી દેશે. બરોબર, અહીંયા તમે જુઓ તો આ પહેલ જે છે શહેરી દૈનિક કાર્યોને સુવ્યવસ્થિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અને ખાસ કરીને શહેરોમાં વધતા ટ્રાફિકના પડકારોને સંબોધવા માટે. ઓકે, માર્ગ સલામતી કાયદાઓ પર અપડેટ રહેવા અને ચલણનું સંચાલન કરવાની સરળ રીત પ્રદાન કરીને આ પોર્ટલ ગ્રાહકના એકંદર અનુભવને સુધારવા અને ટ્રાફિક નિયમોનું વધુ સારી રીતે પાલન કરવા માટે તૈયાર છે. બરોબર, તો આની જે વાત કરી, સુવિધા સૌથી સારામાં સારી બેસ્ટ મળે છે. એમાં શું, તો કે ડ્રાઈવરોને તેમના વાહનના જે રજિસ્ટર નંબર જે છે, રજિસ્ટ્રેશન નંબર જે છે એના દ્વારા બાકી જે ચલાન જે છે એ ચકાસવા માટે, એટલે કે ચલાનને ચકાસવાની વાત કરીએ અહીં આગળ, અને ચૂકવણી. ઓકે, શેના આધારે, તો રજિસ્ટ્રેશનના નંબરને આધારે, વાહનના રજિસ્ટ્રેશનના નંબરને આધારે. આની સમયસીમા પણ એક ફિક્સ કરવામાં આવી છે, અને ટાઈમ લિમિટ પણ છે કે તમારે આજે ચૂકવણું છે કેટલા ટાઈમમાં કરવાનું છે એ પણ પહેલાથી નક્કી કરવામાં જ આવેલું છે. ઓકે, તો આજે ઈ ચલાન જે જારી થઈ ગયું છે, ઈ ચલાન જે છે એ આવી ગયું છે તમારી પાસે, પબ્લિશ થઈ ગયું છે, તો એના 60 દિવસની અંદર, 60 ડેઝ, 60 દિવસની અંદર તમારે ચૂકવણી કરવી જરૂરી છે, આ ફરજિયાત જ છે. બરોબર, અને જો તમે ચૂકવણી ત્યાં આગળ કરતા નથી તો એની સામે પછી કાનૂની કાર્યવાહી થશે. બરાબર, તો આ વસ્તુ છે કે 60 દિવસમાં ચૂકવણી કરો, કાં તો કાનૂની કાર્યવાહી માટે તમે તૈયાર થઈ જાઓ. ઓકે, અને આ જે એકો જે છે ત્યાં તમે જોઈ શકો છો એકો ઇન્સ્યોરન્સ વાળું, તો એની જે સુવિધા છે એ પ્લેટફોર્મ જે દિલ્હી, પછી બીજું છે બેંગલુરુ, ઓકે,
કોલકાતા, ધેન એના પછી બોમ્બે, ચેન્નાઈ અને અન્ય જે શહેરો છે, અન્ય જે સિટીઝની વાત કરવામાં આવે મુખ્ય એવી મોટી મોટી, આ સિટીની અંદર આ જે પ્લેટફોર્મ છે એનું ત્યાં ઉપલબ્ધ છે. એટલે એ લોકો આ પ્રમાણે કામ કરી રહ્યા છે, બરોબર. અને આવનારા સમયમાં એ હવે આપણા સુધી પણ પહોંચશે, અથવા તો જે એવા શહેરો છે જે જગ્યાએ હજુ સુધી આ પ્લેટફોર્મ પહોંચ્યું નથી, તો એ પ્લેટફોર્મ આવનારા સમયમાં ત્યાં સુધી પણ પહોંચશે અને આપણી એટલે કે વપરાશકર્તાઓની સુવિધામાં એ વધારો કરશે, બરોબર. નેક્સ્ટ જોઈએ તો 8મો ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ યુરોડ્રોન એટલે કે મેલ RPAS કાર્યક્રમમાં નિરીક્ષક તરીકે જોડાયો છે? નિરીક્ષક એટલે ગુજરાતીમાં આપણે એને જોઈશું તો નિરીક્ષકનું બીજું પર્યવેક્ષક તરીકે પણ તમે ક્યાંક ને ક્યાંક શબ્દ એનો જોયો હશે, બરોબર. પર્યવેક્ષક, નિરીક્ષક એ બંને ત્યાં સેમ જ આવશે. 4 ઓપ્શન છે, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા. તો જવાબમાં શું આવશે? એ આવશે, ભારત, બરાબર. ભારત શેમાં જોડાયો છે? તો કે યુરોડ્રોન, એમાં પણ કયું? મેલ RPAS. ઓકે, RPS એટલે શું? તો કે રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ. ઓકે, જેને ટૂંકમાં RPAS તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આમાં તમે સહભાગીના દેશો જોશો ને, સહભાગી દેશોની વાત કરીએ તો કયા કયા દેશ ભારત સિવાય આમાં સંકળાયેલા છે? તો ટોટલ એમાં તમને 4 દેશ જોવા મળે છે. અહીંયા તમને જો એના મેપ પણ આપેલા છે. કયા કયા છે? તો કે ફ્રાન્સ છે એક તો, બરોબર. બીજો જર્મની છે. ત્રીજો તમને જોવા મળે છે ઇટાલી, એન્ડ ચોથો જે છે એ છે સ્પેન. ને ભારત હવે આની અંદર જોડાયો છે, પણ કઈ રીતે? તો કે નિરીક્ષકની રીતે જોડાયેલો છે, પર્યવેક્ષકની રીતે ત્યાં આગળ જોડાયેલો છે, બરોબર. આના જે ઉદ્યોગ ભાગીદારો તમે જોવા જશો, ઉદ્યોગ ભાગીદારો પણ આમાં સંકળાયેલા છે. તો ઉદ્યોગ ભાગીદારોની અંદર અહીંયા જુઓ એરબસ લખેલું છે ઓલરેડી અંદર. એક તો એરબસ છે, બરોબર. બીજું જે છે દસોલ્ટ એવિએશન પણ તમને જોવા મળે છે. એના પછી આ લિયોનાર્ડો જે છે, આ 3 તમને જોવા મળશે. આ 3 કોણ છે? તો એના ઉદ્યોગ ભાગીદારો છે, બરોબર. આનાથી ભારતને શું લાભ? ભાઈ ભારત ત્યાં આગળ જઈને પર્યવેક્ષક બની ગયો છે, તો ભારતને શું લાભ ત્યાં આગળ થવાનો? તો એમાં ભારતને જે લાભ થશે એ છે કે ટેકનોલોજી સુધીની એક્સેસ, એટલે કે ટૂંકમાં ટેકનોલોજીની એક્સેસ મળશે. કઈ રીતે? તો કે આધુનિક ડ્રોન ટેકનોલોજી સાથે એનો પરિચય થશે. આ તમે ડ્રોન જોઈ રહ્યા છો, બરોબર. તો આધુનિક જે ડ્રોન ટેકનોલોજી છે જે છે આ દેશો દ્વારા વિકસાવેલી, તો એનો પણ ત્યાં આગળ ભારતને સારો એવો પરિચય થશે, એના વિશે માહિતી મળશે, બરોબર. બીજું શું છે? તો રક્ષણ માટે એને સહકાર મળી રહેશે. જે સેફટીની જે વાત કરીએ, બરોબર, સિક્યોરિટીની વાત કરીએ, તો રક્ષણ માટે પણ આ દેશો દ્વારા સહકાર મળી શકે છે. કઈ રીતે? તો આ યુરોપિયન જે દેશો છે એ દેશો સાથે સંયુક્ત વિકાસ અને ઉત્પાદનની તકો આની સાથે સંકળાયેલી છે. ડાયરેક્ટલી આ ડ્રોન દ્વારા, ડ્રોન કઈ રીતે કામ કરે છે એની વાત આપણે આ નેક્સ્ટ સ્લાઇડમાં કરીએ. તો આજે યુરોડ્રોનની વાત કરી, મેલ RPAS, એમાં નિરીક્ષક તરીકે જોડાયું, એટલે ટૂંકમાં પર્યવેક્ષક તરીકે જોડાયેલું છે, બરોબર. નીચે જુઓ તો એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસના નેતૃત્વ હેઠળ અને ઓકાર દ્વારા સંચાલિત 7.1 બિલિયન યુરોની આ પહેલ ગુપ્ત માહિતી, દેખરેખ, લક્ષ્ય સંપાદન અને જાસૂસી, ટૂંકમાં એને સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આઈ ફોર ત્યાં ઇન્ફોર્મેશન થશે, બરોબર. આ એસ ની વાત કરીએ તો સર્વેલન્સની ત્યાં વાત કરવામાં આવશે, બરોબર. લક્ષ્ય સંપાદનની વાત કરીએ એટલે કે ટાર્ગેટની વાત થઈ છે, રિકોનેસન્સની વાત કરી છે, જાસૂસી એટલે આ શોર્ટમાં ત્યાં આગળ સ્ટાર લખેલું છે. જેવી વિવિધ અદ્યતન ક્ષમતાઓ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે હવે ત્યાં આગળ તમે જોશો તો ફાયદો આનાથી ભારતને જે થવાનો છે, એ દેશોને પણ જે થવાનો છે એ અહીંયા છે કે 2.3 ટન સુધીની પેલોડ ક્ષમતાઓ અને 40 કલાકની ઉડાન શક્તિ સાથે ધરાવતા આ યુરોડ્રોનનો હેતુ દરિયાઈ દેખરેખ, સબમરીન વિરોધી યુદ્ધ અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવાનો છે. એટલે કે આ જે ડ્રોન જે છે એ ફક્ત ને ફક્ત આ 4 દેશો માટે નહીં, હવે એ ભારતને પણ હેલ્પ કરશે, કારણ કે ભારત હાલ પૂરતું ત્યાં આગળ પર્યવેક્ષક દેશ તરીકે એની સાથે જોડાયું છે. એટલે જે હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે રક્ષણ માટેનો જે સહકાર છે એ પણ ત્યાં આગળ મળી રહેશે, ને જે ટેકનોલોજી વિશેની અવેરનેસ છે એના વિશેની, તો એ પણ માહિતી આપણને સારી એવી ત્યાંથી મળશે, બરાબર. નેક્સ્ટ એમાં જોઈએ તો 9મો ક્વેશ્ચન છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે? બરાબર. બહુ જ ચર્ચામાં હતું. આપણે ગુજરાતી છે, ગુજરાતી હોવાના કારણે આપણે ઘણા બધા ગુજરાતી સમાચાર પત્રોના કોન્ટેક્ટમાં હોઈએ જ છીએ, બરોબર. અથવા તમે એના સિવાય પણ ગમે તે ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે. તો આમાં તમે જુઓ છો એ પ્રમાણે કે મુકેશ અંબાની કા AI કા બડા દાવ,
વર્લ્ડ્સ લાર્જેસ્ટ એઆઈ ડેટા સેન્ટર ઇન જામનગર, બરોબર. તો અહીંયા સીધો તમને જવાબ ખબર જ છે. હવે સી ઓપ્શન કઈ જગ્યાએ આવેલું છે, તો કે જામનગર ખાતે અને ત્યાં બનાવવાનું છે, બરોબર. તો આમાં જે છે ને, એટલે કે જાન્યુઆરી 2025 ની જ આ વાત છે, ન્યૂઝ ત્યાંના છે એટલા માટે જાન્યુઆરી 2025 છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એને આ જાહેરાત કરી હતી. ઓકે, જાહેરાતમાં શું કીધું હતું એને, કે 3 ગીગાવોટની ક્ષમતા વાળું વિશ્વનું સૌથી મોટું અમે ડેટા સેન્ટર બનાવશું, એવી ત્યાં એમણે જાહેરાત કરી હતી જ્યારે ત્યારે, બરોબર. એના પછી આ જે વિશેષતાઓની વાત કરીએ, કે આ સ્થાપના ચલો થઈ રહી છે, તો એની વિશેષતાઓ શું, એની વિશેષતાઓ શું એની વાત કરીએ તો વિશેષતામાં ફર્સ્ટ જે છે, એક તો ડેટા સેન્ટર જે છે એટલે એઆઈ આધારિત જે વસ્તુઓ છે એમાં સૌપ્રથમ સૌથી વધારે હેલ્પફુલ ત્યાં થઈ શકશે, બરોબર. તો એઆઈ આધારિત પહેલી તો આ કંપની, આ ભાઈ અહીંયા ઓલરેડી હાજર જ છે એનવીડિયા વાળા, તો એનવીડિયા સાથે ભાગીદારી કરીને એઆઈ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ એટલે કે HPC ની વાત કરવામાં આવશે, હાઈ પરફોર્મિંગ કોમ્પ્યુટિંગ માટે ખાસ ડિઝાઇન પણ એમાં ત્યાં બનાવી શકીએ છીએ આપણે, બરોબર. બીજી વસ્તુ આમાં કયું આવશે, તો ગ્રીન એનર્જી સંચાલિત છે, ગ્રીન એનર્જી વડે સંચાલિત રહેશે. તો એમાં પણ સૌથી મોટો ફાયદો થશે, કારણ કે ડેટા સેન્ટર જે છે ખૂબ જ વધારે વીજળીનો ઉપયોગ કરે છે, અને એ ડેટાનું એનાલિસિસ કરવા માટે એઆઈ દ્વારા એ ડેટાનું જ્યારે એનાલિસિસ થાય છે ત્યારે એના કરતાં પણ વધારે ત્યાં વીજળીનો ઉપયોગ કરે છે. તો એના કારણે શું થશે, તો વીજળીની ત્યાં આગળ શોર્ટેજ ઊભી થઈ શકે, અથવા તો વીજળીનો બગાડ પણ ત્યાં થઈ શકે. તો વીજળી હવે મેળવવાના જે પરંપરાગત જે સ્ત્રોતો અથવા તો પદ્ધતિ જે હતી એની અંદર ફેરફાર કરવો જરૂરી હતો. તો ગ્રીન એનર્જી અને એટલા માટે કીધી છે કે એ જગ્યાએ જે એનર્જીનો યુઝમાં લેવાની છે એ એનર્જી ક્યાંથી મળશે, તો સોલારમાંથી મળશે, બરોબર. એના સિવાય વિન્ડમાંથી મળશે. અને ત્રીજું જે મહત્વનું છે એ છે ગ્રીન હાઇડ્રોજન, બરોબર. ગ્રીન હાઇડ્રોજનમાંથી એ એનર્જી મળશે, એટલે એ રીતે આને ગ્રીન એનર્જી સંચાલિત પણ આપણે કહી શકીએ છીએ. રોકાણની વાત કરીએ છીએ તો રોકાણકારો ત્યાં આગળ છે જ ઓલરેડી, આ ભાઈ ખુદ બેઠેલા છે, એટલે રોકાણની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમને સપના જોવાના છે, બાકી બધું આગળ થઈ જશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે ડીપમાં જોઈ લઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાની યોજનાને જાહેર કરી છે. આ વિશાળ જે પ્રોજેક્ટ છે એની ક્ષમતા 1 ગીગાવોટ હશે, બરોબર. પહેલા એમણે જાહેરાત કેટલી કરી તો 3 ગીગાવોટની કરી હતી, પરંતુ હવે જે ફાઇનલ થયું છે કેટલું છે, તો કે 1 ગીગાવોટ હશે, અને તે ભારતના ડિજિટલ પરિવર્તનને આગળ વધારવામાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ માં મુખ્ય ભૂમિકા એ ભજવશે. બ્લેકવેલ એઆઈ પ્રોસેસર્સ માટે એનવીડિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારી સહિત ડેટા સેન્ટર જે છે એઆઈ, મશીન લર્નિંગ અને ડેટા પ્રોસેસિંગ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મહત્વાકાંક્ષી જે પહેલ છે ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ ક્ષમતાઓમાં અગ્રણી બનવાના લક્ષ્ય સાથે સુસંગત છે. ઓકે, તો આ વસ્તુ ફાઇનલી આપણા માટે કઈ રીતે હેલ્પફુલ છે, ભારત માટે કઈ રીતે હેલ્પફુલ છે એની વાત કરીએ તો અત્યાર સુધી શું થતું હતું દોસ્ત, કે જે પણ આપણો ડેટા છે ને એ ડેટા અલગ અલગ સ્ટોરેજ, અલગ અલગ જે કંપનીઓ છે એના સ્ટોરેજ તરફ જતો હતો, અને એના જેટલા પણ સ્ટોરેજ છે બધા આઉટ ઓફ કન્ટ્રી એટલે ભારતની બહારના દેશો છે, અને ભારતની બહારના દેશોમાં એમના ડેટા સ્ટોરેજ આવેલા છે, બરોબર. તો એ લોકો પોતાની રીતે આનો ઉપયોગ કરીને પોતાનું કોઈ પણ જે એઆઈ ટૂલ છે એના વડે એ ડેટાનો ઉપયોગ કરીને સૌથી સારામાં સારું એ કામ કરી શકતા હતા. કઈ રીતે, તો કે પબ્લિકને હેલ્પફુલ થઈને, અને બીજું વસ્તુ છે અર્નિંગ. ઓકે, જેમ કે તમે હાલમાં ChatGPT નો તમે યુઝ કરતા હશો, બરોબર. તો પબ્લિકને ખૂબ જ હેલ્પફુલ છે, પરંતુ તમારે ChatGPT ના એડવાન્સ ત્યાં આગળ એના જે મોડલ્સ છે એને યુઝ કરવા હોય તો એના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે. તો એના માટે તમે શું કરશો, પૈસા ચૂકવશો, તો પૈસા કોને મળશે, એ જે તે કંપનીને મળશે, બરોબર. તો આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે એઆઈ ક્ષેત્રે આગળ નથી વધી શક્યા. એનું કારણ એ છે કે આપણા જોડે એવા કોઈ ટૂલ જ અવેલેબલ નથી, અને ટૂલ અવેલેબલ આપણે કરવા જઈએ તો આપણી જોડે આપણો ડેટા જ નથી. પહેલી વસ્તુ તો ડેટા આપણે બધું જ ફોરેન જે ડિવાઇસ યુઝ કરીએ છીએ એટલા માટે એમના જોડે ડેટા જાય છે, ને એ ડેટા આપણને આપશે નહીં. એટલા માટે આ અંબાણી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. એટલે આપણો બધો ડેટા પછી જે હશે એ જામનગર ખાતે સ્ટોર કરવામાં આવશે, અને પછી કોઈ પણ એવું એઆઈ મોડલને વિકસાવવામાં આવે એ એઆઈ મોડલ ડાયરેક્ટલી આ ડેટા જે છે એને એક્સેસ કરીને એનું એનાલિસિસ દ્વારા કોઈ નિશ્ચિત તારણ અથવા તો નિશ્ચિત જવાબ સુધી પહોંચી શકશે. એટલા માટે આપણા માટે સૌથી વધારે ફાયદાકારક છે, જે બીજા દેશ ઉપરની નિર્ભરતાને ઘટાડે છે અને આત્મનિર્ભર ભારતનું સપનાને અહીંયા એ સાકાર કરે છે, બરોબર. એટલે એ વસ્તુ ત્યાં ફાયદાકારક આપણા માટે રહેશે. 10મો ક્વેશ્ચન છે, સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરોના 100મા મિશનના ભાગરૂપે NVS-2 ઉપગ્રહને કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલ? 4 ઓપ્શન છે, PSLV C-55,
GSLV F15, GSLV Mark 3 અને SSLV D3. ઓલરેડી તમે અહીંયા નામ પણ ક્યાંક તમને જોવા મળી જ જશે. આમાં છે જ ઓલરેડી. હું જવાબ આપી દઉં. બી છે જવાબ એનું, GSLV F15. આ GSLV F15 છે એમાં તમે જોશો તો તે GSLV ની 17મી ફ્લાઇટ હતી. બરોબર, GSLV ની તે 17મી ફ્લાઇટ અથવા તો 17મી ઉડાન હતી. ઓકે, ઈસરોમાં તમે જોવા જાવ તો ઈસરોમાં SDSC શાર જે આવેલું છે, બરોબર, જે લોન્ચિંગ સાઇટ જે છે એનું આ 100મું મિશન હતું. વધારે ઇમ્પોર્ટન્સ આનું કેમ છે એનું કારણ જ આ છે કે SDSC શારનું 100મું મિશન છે અને ત્યાં શતક માર્યું છે, સેન્ચુરી મારી છે એટલા માટે. ઓકે, તો એ રીતે એની સૌથી વધારે વેલ્યુ વધે છે. અને પછી તમે જોઈ શકો છો કે આ 8મી ઓપરેશનલ ફ્લાઇટ છે જે ઇન્ડિજિનસ ક્રિસ્ટો સ્ટેજ ધરાવે છે. બરોબર, એટલે કે 8મી ફ્લાઇટ છે. એટલે ટૂંકમાં શું થયું કે પેલું આત્મનિર્ભર વાળું જે વસ્તુ હતું ને એમાં આપણે ઓલમોસ્ટ સાકાર થઈ ગયા છે. ભારત દેશના બનેલા બધા એટલે કે ક્રાયોજેનિક જે એન્જિન જે છે એનો પણ યુઝ કરીને આપણે આ રોકેટને લોન્ચ કરી શકીએ છીએ. રોકેટની વાત કરીએ તો હાઇટ કેટલી છે તો કે 50.9 મીટર એની હાઇટ છે, 420.7 ટન એનું લિફ્ટ ઓફ માસ છે. 3 સ્ટેજમાં એટલે કે 3 તબક્કામાં એ બળતણનો ઉપયોગ કરે છે. બાકી બધી વસ્તુ છે એટલી બધી આપણા માટે જરૂરી નથી. ઓકે, તો NVS ની વાત કરીએ આપણે, જેની ખૂબ જ વધારે ચર્ચા થઈ રહી છે, NVS 02. તો આ એક નેવિગેશન સેટેલાઇટ છે. બરોબર, આનું પૂરું નામ પણ તમે જોશો તો નેવિગેશન સેટેલાઇટ છે, નેવિગેશન સેટેલાઇટ 2. ઓકે, અને આગળ જતા શેમાં હેલ્પ કરવાનો હતો તો આપણા નાવિકમાં, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર, તો એનામાં હેલ્પફુલ થવાનો હતો. આ એની ચર્ચા કરેલી છે. 100મું મિશન ત્યાં પાર પાડેલું છે. બરોબર, તો આની વાત કરીએ ને તો આ ઉપગ્રહ જે છે, સેટેલાઇટ જે છે એ અલગ અલગ બેન્ડમાં કામ કરે. પહેલી વસ્તુ તો અલગ અલગ જે બેન્ડ્સ હોય છે એમાં કામ કરે છે. અને આ જે ઉપગ્રહ છે આપણો એ L1, L5 અને S બેન્ડમાં કામ કરવા માટે સક્ષમ પેલોડને ધરાવે છે. બરોબર, વજનની તમે વાત કરીએ એ પ્રમાણે કે આગળ તમે જોયું છે તો કે લિફ્ટ ઓફ માસ એનો 420.7 ટન હતો, પરંતુ આમ એનું વજન જોવા જઈએ આપણે તો 2250 કિલોગ્રામ વજન છે. તેનું તો કે બોસ આ ઉપગ્રહનું. ઓકે, હવે અહીંયા આગળ તમે ચડી જજો, 2250 કિલોગ્રામ વજન શાનું છે તો ઉપગ્રહનું વજન છે ને આ લેપટોપ માં છે, એટલે આખો રોકેટની ત્યાં આગળ ચર્ચા કરવામાં આવેલી છે. બરોબર, તો 2250 કિલોગ્રામના ઉપગ્રહ છે અને એને GSLV F15 દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. ઓકે, નેક્સ્ટ તમે જોશો એ પ્રમાણે કે લોન્ચિંગ તમે જોયું હતું 29 જાન્યુઆરી એનું લોન્ચિંગ ત્યાં આગળ થયું હતું. F15 રોકેટની હમણાં આપણે વાત કરી લીધી. બરોબર, અને કઈ જગ્યાએથી, સૌથી મહત્વની વસ્તુ કઈ જગ્યાએથી ઓલરેડી પ્રશ્નમાં આપી દીધું છે, પરંતુ પ્રશ્નમાં શું લખેલું છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર થી. ઓકે, એટલે કે ટૂંકમાં એનું શું કહેવામાં આવે છે, SDSC. અને ટૂંકમાં SDSC છે. પૂરું નામ શું તો પૂરું નામ છે SDSC શાર. અને શારનું પૂરું નામ તમે જોશો તો શ્રી હરિકોટા હાઈ અલ્ટિટ્યુડ રેન્જ તરીકે એને ઓળખવામાં આવે છે. ટૂંકમાં કઈ જગ્યાએથી આનું પ્રક્ષેપણ થયું છે તો કે શ્રી હરિકોટા ખાતેથી. એટલે અહીંયાથી તમને સીધો એનો જવાબ, પ્રશ્નમાંથી જવાબ એનો મળી રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ એમાં જોઈએ તો સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઈસરોનું 100મું મિશન 29 જાન્યુઆરી 2025 ના રોજ GSLV F15 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. બરોબર, જે સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજથી સજ્જ GSLV F15 જે છે એ ઉપગ્રહોને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ એટલે કે GTO માં મૂકવા માટે રચાયેલ છે. ઓકે, ઓર્બિટની તમે વાત કરો ને તો આ જેમ કે આ પૃથ્વી આવેલી છે આપણે, બરોબર, એની આસપાસ તમે જોશો તો સૌથી નજીકમાં આવેલી કક્ષા એટલે કે આ લીઓ છે. એનાથી દૂર આવેલી કક્ષા તમે જોશો તો આ આપણે મીઓ ધારી લઈએ. થોડો આકાર થોડો આમથી આમ થઈ ગયો છે, તમે સમજી જજો, આપણે ગોળ લંબગોળ એમ જ. બરોબર, સૌથી આગળ તમે જોશો એ પ્રમાણે ત્યાં હીઓ આવશે, હાઈ અર્થ ઓર્બિટ આવશે. બરોબર, તો આજે લીઓ જે છે, લીઓમાંથી મીઓમાં અથવા તો હાઈ અર્થ ઓર્બિટમાં જવું હોય તો અહીંયા તમે જોજો મીડિયમ અર્થ ઓર્બિટ પછી હાઈ અર્થ ઓર્બિટની આસપાસ. એટલે અહીંયા તમને જોવા મળશે એક તો જીઓસિંક્રોનસ જે ટ્રાન્સફર ઓર્બિટનો જે ખાસ ઉપયોગ કરવામાં આવે છે એ છે સ્ટેશનરી એક તો, અને બીજો આવશે સિંક્રોનસમાં, જીઓસિંક્રોનસ અને જીઓ સ્ટેશનરી બંનેમાં. એટલે ત્યાં સુધી આ ઉપગ્રહ પહોંચાડવું હોય તો એના માટે પણ એનો ઉપયોગ થાય છે. કઈ રીતે કામ કર્યું આને તો આ ભાઈએ અહીંયાથી જ્યારે એનું પ્રક્ષેપણ થયું છે તો પ્રક્ષેપણ થવાથી એ અહીંયા આસપાસ પહેલા ફરશે.
બરોબર, અને આસપાસ ફર્યા બાદ એ પોતાની કક્ષાને આ રીતે વિસ્તૃત કરી નાખશે ડાયરેક્ટલી, અને જોરથી ત્યાં ઉપગ્રહની અંદર લાગેલા જે એન્જિન છે એનો ઉપયોગ કરીને પોતાની કક્ષા આ રીતે લંબગોળ કરીને જે કક્ષામાં એને જે ઉપગ્રહને મૂકવાના છે એ ત્યાં સુધી લંબવત રીતે એ લંબાશે, અને આ લંબાવાના કારણે જે આખી જે ઓર્બિટ જે બને છે એ ઓર્બિટને શું કહેવામાં આવે છે? તો એ ઓર્બિટ હતી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ, GTO તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ તમે જોશો તો આ મિશન જે છે એ NVS-02 ઉપગ્રહને તૈનાત કરે છે, જે નાવિકની પહેલ અને ભારતની સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમનો એ ભાગ છે. બરોબર, કઈ? તો કે નાવિક પહેલ છે, જેની આ વાત કરીને તમને કે ભારતની સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ, એનું નામ શું છે? તો કે એ નાવિક એનું નામ છે. પૂરું નામ પણ મેં હમણાં તમને કીધું હતું એ પ્રમાણે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. ઓકે, આટલું વસ્તુ તમારે આમાં ધ્યાન રાખવાનું છે. આ મિશન જે છે એ અવકાશ ટેકનોલોજીમાં ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા દર્શાવે છે, જે સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિક નેવિગેશન જેવા ક્ષેત્રોમાં યોગદાન આપતી વખતે અદ્યતન ઉપગ્રહ અને પ્રક્ષેપણ વાહન ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. એટલે કે આટલા ક્ષેત્રોમાં એ સૌથી વધારે હેલ્પફુલ રહેવાનો છે. બરોબર, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. GTO નો ઉપયોગ કરીને કઈ જગ્યાએ મૂક્યો છે એને? તો ભૂસ્થિર કક્ષામાં એને મૂક્યો છે. ભૂસ્થિર કક્ષા, ઇંગ્લિશમાં એને કહેવાય છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. તો ત્યાં જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર આને પ્લેસ કરવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે તો 11મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા AI સ્ટાર્ટઅપે US એપ સ્ટોર પર ChatGPT ને પાછળ છોડી દીધું છે? ખૂબ જ ચર્ચામાં હતું, ટ્વિટર ઉપર પણ બહુ ટ્રેન્ડ કરી ગયું હતું, ન્યૂઝ ચેનલ સમાચારોમાં પણ ખૂબ જ વધારે એવું ટ્રેન્ડિંગમાં આપણને વસ્તુ જોવા મળી હતી, અને હર કોઈ એની ત્યાં ચર્ચા કરતું હતું. કોણ? તો કે ડીપસીક. અહીંયા તમે જુઓ છો તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી એનો જવાબ સાચો આવશે, ડીપસીક AI. બરોબર, તો ડીપસીક AI ને તમારે સાદી રીતે સમજવું હોય કઈ રીતનું છે, તો તમે આજે ChatGPT યુઝ કરો છો, બરોબર, આ ChatGPT જે રીતે તમારા માટે કામ કરે છે સેમ એ રીતે આ ડીપસીક છે એ કામ કરે છે. એટલે તમે આને કહી શકો કે ઓલમોસ્ટ આ કેવું છે? સેમ ટુ સેમ છે. બરોબર, પરંતુ એક્યુરેસી પ્રમાણે તમે જોવા જાઓ તો આની એક્યુરેસી અને જવાબ આપવાની જે ક્ષમતા છે એ ChatGPT કરતા ખૂબ સારી, એટલે 50 થી 60% વધારે બેટર પરફોર્મ કરી શકે છે. કોના કરતા? તો ChatGPT કરતા વધારે. બરોબર, એટલા માટે ડીપસીક જે છે એ અચાનક માર્કેટમાં આવ્યું, અને અચાનક એની સફળતાથી આખું માર્કેટ ત્યાં આગળ તમે જોઈ શકો છો કે એનવીડિયા હતા, એના શેર ખૂબ જ ત્યાં ડાઉન થઈ ગયા હતા. બરોબર, માર્કેટ તૂટી ગયું હતું, ખૂબ જ તળિયે એ દિવસે પહોંચી ગયું હતું. આ બધી વસ્તુઓ ત્યાં જોવા મળી હતી. કેમ? કારણ કે આ એક ચાઇનીઝ જે કંપની છે, બરોબર, એના દ્વારા આની રચના કરવામાં આવી હતી, અને જેની સીધી અસર તમે જોશો તો US માં થઈ હતી, કારણ કે ChatGPT US સાથે સંકળાયેલું છે એટલા માટે. તો એક સાથે ઘણા બધા એવા યુઝર્સ હતા, આઈફોન યુઝર પણ હતા, જેઓ આ ડાયરેક્ટલી ChatGPT ના ઓપ્શન તરીકે ડીપસીક તરફ એ વળી ગયા હતા, જ્યાં એમને સારી એવી ત્યાં સફળતા પણ મળી હતી. બરોબર, તો હવે કેવું છે કે ChatGPT અને ડીપસીકની ત્યાં વાત કરીએ આપણે, તો ChatGPT ને બનાવવા માટે અથવા તો એની રચના કરતી વખતે અથવા તો શોધવા, એની અંદર અલગ અલગ જે લેવલ્સ છે એ પાર કરવા માટે જે તે કંપનીઓ દ્વારા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પૈસા ખર્ચી નાખવામાં આવ્યા હતા. બરોબર, ખૂબ જ પ્રકારમાં ત્યાં પૈસા એને ખર્ચી દેવામાં આવ્યા હતા. જ્યારે તમે આ ડીપસીક જે છે એ $5.6 મિલિયન બની ગયું છે. બરોબર, $5.6 મિલિયન બની ગયું છે. આ કંઈક આની રચના જે છે ને ChatGPT ની, એમાં કંઈક 200 કે 300 મિલિયન ડોલરનો એમાં વપરાશ થઈ ગયો હતો. બરોબર, તો ક્યાં 200-300 મિલિયન ડોલર અને ક્યાં $5.6 મિલિયન? બરોબર, એટલે ફરક તો સીધો છે ને સાફ છે. તો હવે એવું થાય ને કે આ જે લોકોએ 200 મિલિયન ડોલર જ રાખીએ આપણે, $200 મિલિયન નો વપરાશ કર્યો છે આ વસ્તુને વિકસાવવા માટે, ChatGPT ને વિકસાવવા માટે, તો એ લોકો કમાવાના પણ છે. કમાવા માટે શું કરશે? તો આ જે ChatGPT નું જે પ્રાઇમ વર્ઝન છે, એ પ્રાઇમ વર્ઝનનું જે સબસ્ક્રિપ્શન જે છે એનો રેટ એ શું કરી નાખશે? વધારેલો રાખશે. જેવું ડીપસીકે એન્ટ્રી મારી, બરોબર, એની કિંમત કેટલી હતી? તો કે $5.6 મિલિયન ની અંદર એ ભાઈ બની ગયો હતો. બરોબર, $5.6 મિલિયન માં બની ગયો હતો. એટલે ટૂંકમાં આપણે એને કહી શકીએ કે આના પાછળ ખર્ચ કેવો થયો છે? ChatGPT ની સરખામણીએ ખૂબ જ ઓછો ખર્ચ થયેલો છે. તો ખર્ચ ઓછો થવાના કારણોસર આમની જે કમાણી જે છે એ પણ ત્યાં એ લોકો એ પ્રમાણે ત્યાં સેટ કરશે રેશિયો. તો જે રેશિયો સેટ કરે છે એ રીતે તમે જોવા જાઓ તો આના જે પ્રાઇમ વર્ઝન જે છે એ, એટલે કે ChatGPT નું પ્રાઇમ વર્ઝન આપણને 2000 ની આસપાસ મળે છે.
1998 કે 1980 કોઈ સમથિંગ છે, બરોબર. તો આનું જ્યારે ત્યારે પ્રાઇમ વર્ઝન આવશે તો આ પ્રાઇમ વર્ઝન જે હશે એ લોકો 200 થી 400 રૂપિયામાં પણ વેચશે તો પણ એમને કોઈ નુકસાન નથી, બરોબર. એટલે સૌથી મહત્વની જે વસ્તુ હતી, જે માર્કેટ ક્રેશ થઈ ગયું, એ આના કારણોસર હતું, કારણ કે ઘણા બધા મોટા મોટા લોકોએ ચેટ જીપીટી પાછળ પૈસા રોક્યા હતા અને હવે માર્કેટ એનું તરત જ ક્રેશ થઈ ગયું. કેમ? કારણ કે એનાથી પણ ઓછા ભાવની કંપની એવી જે છે માર્કેટમાં આવી ગઈ અને ચેટ જીપીટી કરતા પણ સૌથી વધારે સારું એવું ત્યાં પરફોર્મ કરી શકવા માટે સક્ષમ છે, એટલા માટે માર્કેટમાં એમની સૌથી વધારે બોલબાલા છે. ચલો, એ વસ્તુ એની પોઝિટિવની વાત કરી. હવે નેગેટિવમાં શું? તો આ ચેટ જીપીટી ભાઈ પડવાનો છે. તો હવે એક પ્રકારની રૂમર્સ ત્યાં આગળ માર્કેટમાં ચાલી ગઈ છે, બરાબર. હવે હકીકત છે કે નહીં હું તો નથી જાણતો, પરંતુ લગભગ એ હકીકત હોઈ પણ શકે અને કદાચ ન પણ હોઈ શકે. ઓકે, તો આ જે છે ને એ ચાઇનાની એક કંપની છે, ચાઇના મોબાઈલ કરીને, બરોબર. તો તમે ડીપસીકનો ઉપયોગ જે પણ તમારા ડિવાઇસમાં કરવાનો છે એનો ઉપયોગ તમે જે ક્ષેત્રમાં કરશો, જે પ્રમાણે કરશો, એ બધો ડેટા એ ભેગો કરશે અને ભેગો કરીને આ ચાઇનાની અંદર રહેલી આ ચાઇના મોબાઈલ નામની કંપની છે એ કંપનીને બધો ડેટા આપી દેશે તમારો, બરોબર. તો હવે જે અમેરિકાના જે લોકો છે અથવા તો આ ચેટ જીપીટી સાથે સંકળાયેલા અધિકારીઓ કે એમની કંપની વાળા છે એમ કહેશે કે ડેટા સુરક્ષાનું શું, બરોબર. ડેટા ચાઇનામાં તમારું જતું રહેવાનું છે, તો ચાઇનામાં ડેટા ગયા પછી એનો કોઈ પણ રીતે ઉપયોગ થઈ શકે છે ત્યાં આગળ. એટલે આ પ્રકારનું એક ત્યાં કન્સર્ન જે છે એ રેઝ કરવામાં હાલમાં આવેલું છે. હવે આની હકીકત કેટલી છે એ તો હું પણ નથી જાણતો, પરંતુ માર્કેટમાં આ વસ્તુ ચાલી રહી છે. એ થાય એવું હવે કે ભાઈ હવે આના કરતા સસ્તામાં આવ્યું છે, બરોબર, તો મે બી એવું હોઈ શકે. આપણે વિશ્વાસ ત્યાં પૂર્ણપણે અમેરિકા ઉપર નથી કરતા, એનું કારણ એ પણ છે કે ચાઇના જે છે એ પણ કઈ દૂધનો નાહેલો નથી, બરાબર. કેમ? કારણ કે ચાઇના જે છે વિશ્વના અલગ અલગ જે દેશો છે એ દેશોના વ્યક્તિઓનો, નાગરિકોનો ડેટા ઓલરેડી ગમે ત્યાંથી મેળવે છે અને ક્યાંથી ના મળે ને તો ડાર્ક વેબ ઉપર જઈને ત્યાંથી પણ એ ખરીદે છે, બરોબર. એટલે આ રીતની વસ્તુ થતી હોય તો એ હોઈ પણ શકે, 50-50 આપણે એમાં રહી શકીએ છીએ, બરોબર. તો ટૂંકમાં તમે આનો યુઝ કરો તો પણ ઓકે છે, ના યુઝ કરો તો પણ ઓકે છે, બરોબર. ટ્રાય કરી જોઈએ, વાંધો કઈ નથી આમાં, બરોબર. કારણ કે ચેટ જીપીટી નો તમે યુઝ કરવાના છો તો એ ડેટા પણ અમેરિકાને મળવાનો જ છે. આપણો ડેટા ઓલરેડી કોમ્પ્રોમાઇઝ થઈ ચૂકેલો છે, તો પછી એમાં કઈ વધારે એવું રહેલું નથી. ઘણા લોકો ભારતમાં પણ આને યુઝ કરે છે. તમે સારા એવા સેફ્ટી સ્ટાન્ડર્ડને ફોલો કરીને આને પણ વપરાશમાં લઈ શકો છો, બરાબર. એના વિશે થોડું ડીપમાં આપણે જોઈએ તો 2023માં સ્થપાયેલ ચીની એઆઈ સ્ટાર્ટઅપ છે ડીપસીક, એ તાજેતરમાં એપલના એપ સ્ટોર પર યુએસમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલ મફત એપ્લિકેશન તરીકે ઓપન એઆઈના ચેટ જીપીટીને પાછળ છોડી દીધું છે. એટલે હાલમાં જે વર્ઝન એનું ઉપલબ્ધ છે ને એ તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે, બરોબર. એટલે કે તમને ફ્રીમાં ત્યાં આગળ મળે છે. આ કંપનીએ તેના અદ્યતન એઆઈ મોડેલો, ખાસ કરીને R1 રીઝનિંગ મોડેલ જે છે એ ઓપન એઆઈની ટેકનોલોજીને ટક્કર આપે છે. તો સાચી વાત છે, 50 થી લઈને 56% વધારે કાર્યક્ષમતા છે આની. આ R1 રીઝનિંગ મોડેલ છે એની કોના કરતા, તો કે ચેટ જીપીટી કરતા વધારે કાર્યક્ષમતા છે આની, 50 થી 56%. એટલે આની જો 100% કાર્યક્ષમતા હોય ને તો R1 રીઝનિંગ મોડેલની ક્ષમતા કેટલી છે, તો 150%, 150% વધારે સારું એવું કામ એ કરી શકે છે, બરોબર. આ સાયબર સુરક્ષા ધમકીઓ અને નિયમનકારી ચકાસણી જેવા પડકારો હોવા છતાં ડીપસીક તેના નવીન અભિગમ અને પ્રમાણમાં ઓછા વિકાસ ખર્ચના કારણે સફળતા પ્રાપ્ત કરવામાં એ સફળ રહ્યું છે, જે એક જથ્થાત્મક હેજ ફંડ હાઈફ્લાયરના એઆઈ સંશોધન એકમમાંથી બહાર નીકળી રહ્યું છે, બરોબર. તો આ એટલા માટે એની વાત કરેલી છે કે આના સ્થાપકો જે છે એ આની સાથે સંકળાયેલા છે એટલા માટે, ઓકે. અને આની જે વાત કરી કે સાયબર સુરક્ષા ધમકીઓ, તો સીધી વસ્તુ છે. હવે કોઈ વસ્તુ, કોઈ નાનો માણસ આગળ આવતો હોય તો મોટા એને પાડવા માટે અથવા મોટાને એમ થાય કે મારી જગ્યા કાલે ઉઠીને કોઈ આ લઈ લેશે, બરોબર. તો એ માટે આ બધી વસ્તુ કરાવતા હોય છે, બારોબાર, બરોબર. તો આની સાથે આટલું આ ડીપસીક જોડાયેલું છે, બરાબર. નેક્સ્ટ જોઈએ એમાં. તો આજના પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, કયા ઉપકરણનો ઉપયોગ વિદ્યુત પ્રવાહને માપવા માટે થાય છે? એકદમ ઈઝી પ્રશ્ન છે. 4 ઓપ્શન આપેલા છે: વોલ્ટ મીટર, એમીટર, ગેલ્વેનોમીટર અને એમ્પિયર. અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે કયા ઉપકરણ છે, બરોબર, જેનો ઉપયોગ વિદ્યુત પ્રવાહને માપવા માટે થાય છે. ચારમાંથી જે ઓપ્શન તમને ખબર હોય કે આ એનો જવાબ આવે છે, કે એ છે, કે બી, કે સી, કે ડી, એ જવાબ તમારે નીચે કોમેન્ટમાં આપવાનો રહેશે, બરોબર. કોમેન્ટમાં તમારે જવાબને આપવાનો હશે. જો તમારો જવાબ સાચો હશે તો જવાબની આગળ જે હાર્ટ છે એ હાર્ટ આ HK GPSC ચેનલ દ્વારા, એ ટીમ દ્વારા એને ત્યાં ક્લિક કરી દેવામાં આવશે. એટલે તમારે સમજી જવાનું, તમારા જવાબની આગળ હાર્ટ હોય તો તમારો જવાબ કેવો છે? સાચો છે, બરોબર. નેક્સ્ટ એમાં જોઈએ તો જો
વિડીયો લેક્ચર તમને ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોર્સની પણ એમાં ચર્ચા કરેલી છે. કોર્સ વિશેના પણ એના ડેમો લેક્ચર્સ આપણી આ ચેનલ ઉપર મૂકેલા છે, તો એકવાર ડેમો લેક્ચર્સ એના જોઈ લેવા. આ સમગ્ર જે લેક્ચર હતો એ લેક્ચરની પીડીએફ તમારે મેળવવી હોય તો પીડીએફ પણ આપણી આ HKGPSC ની ટેલિગ્રામ ચેનલ છે. સિમ્પલી તમે ટેલિગ્રામ પર જઈને HKGPSC સર્ચ કરશો તો આવા લોગો વાળી તમને ચેનલ જોવા મળશે. એમાં તમારે જોઈન થશો તો આ જે વિડીયો છે એની લિંકની સાથે સાથે આ પીડીએફ જે છે પીડીએફ ને પણ શેર કરી દેવામાં આવનાર જ છે. બરોબર, તો ટેલિગ્રામની વાત થઈ ગઈ. યુટ્યુબમાં પણ તમને કીધું એ પ્રમાણે જો સારું લાગ્યું હોય તો વિડીયોને ખાસ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પર પણ અમે ઉપલબ્ધ છીએ, એ તમે અહીં આગળ એ વસ્તુ જોઈ શકો છો. બરાબર, તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો સારી એવી. કોઈ પરીક્ષા આવતી હોય તો એના માટે તમને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.